સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં એક સનસનાટી ભર્યા કિસ્સામાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોએ પીઆઈપીએલ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને 3 લાખથી વધુની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે। એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા કીમ મુળદ રોડ પર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતના એક એમ્બ્રોઇડરી વેપારી અને તેના મિત્રોને 3 અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બનીને અટકાવ્યા હતા। આ શખ્સોએ વેપારીને માર મારી અને ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી, જો કે 13 લાખ રૂપિયા પતાવટ થઈ હતી। આ મામલે કીમ પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પર ગુસ્સીટોક જેવી કડક કલમો ન ઉમેરવા, અન્ય કલમો ઘટાડવા અને જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં કીમ પોલીસ મથકના પીએચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયા આરોપીના ભાઈ પાસે 10 લાખની માંગણી કરી હતી અને તે 3 લાખમાં સોદો નક્કી થયો હતો। લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદી અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીના પીઆઈ વીડી ચૌધરી ટીમ દ્વારા કીમ પોલીસ મથક પરિસરમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ જાડેજા અને વકીલ ચિરાગ 3 લાખની રોકડ સ્વીકારતા આ બાદ ઝડપાઈ જવા પામ્યા હતા। નકલી પોલીસના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવનાર પીઆઈ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ પોલીસની છબી પર મોટા સવાલ ઊભા કર્યા છે। ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા છે। હા, તો વકીલ અને પીઆઈ નકલી પોલીસ કેસમાં લાખોનો તોડ કરતા ઝડપાયો હોય, જેને લઈને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે।